હેલો, કેમ છો? જય માતાજી, બાપા સીતારામ. આજે અમે જઈ રહ્યા છીએ બગદાણા. આજે પૂનમ છે, કારતક સુદ પૂનમ છે આજે, એટલે જઈએ છીએ બગદાણા આજે. બગદાણા આપણે શેત્રુંજી ડેમે પહોંચ્યા છીએ. આ પુલનો નજારો છે. પુલ મારે શેત્રુંજી પુલ. બાવણા હજી બધા ખુલ્લા છે. પાણી બહુ આવે છે. ચાલો તો નીકળીએ બગદાણા બાજુ. ધીરે ધીરે બગદાણા નીકળીએ. ચાલ ને આપડે હાલ. હવે ડેમ વટી ગયા છે. ખાડીસોડા રોડે ચડી ગયા છે. હાઈવે તળાજા વાળા. તળાજા વાળો રોડ છે. બગદાણા જાય છે. દર પૂનમે મારે જવાનું હોય, પણ આ વખતે બે પૂનમે ચૂકી ગયા હતા, એટલે આ પૂનમે ચૂકવાના નથી. વરસાદના કારણે જઈ નહોતા ક્યાં જવું. 10-15 દિવસથી વરસાદ આવતો હતો, એટલે જવાતું નહોતું. એટલે આજે તડક્યો નીકળો છે, એટલે જાય છે. અમારે સાંજે બગદાણા દર્શન કરવા જાય છે. વરસાદના કારણે અત્યારે આ રસ્તો પેલા ખાલી હોય અને પૂનમ છે, એટલે આજે એટલે ગાડીઓ જાય છે બગદાણામાં. અત્યારે નીતિનભાઈ હાંકે છે ગાડી. હવે શાળો બેઠો એવું લાગે છે. ઠંડી બહુ. અમે તમને દેખાડજો. અપાળે પાછું આવે છે. અમે દર 14 ત્યાં ડૂબમાં આવતા. ચા પીવી નથી? પાટીએ ગોઠવી સાખ્યો. હા, રાજપના પાટીએ ગોઠવી. પહોંચી ગયા છીએ રાજપરાના પાટીએ, રાજપરા ગામમાં. બગદાણા અહીંથી રહ્યું છે ખાલી 17 કિલોમીટર. અમારો અહીંયા ઈટનો ભઠ્ઠો છે. અમે અહીંયા ધંધો કરીએ છીએ. તમે જોઈ શકો છો ભઠ્ઠા બધા. આ બધા ઈટના ભઠ્ઠા. પાણી ભરાઈ ગયા. ચડી ગયા છીએ બગદાણા રોડ ઉપર. હવે અહીંથી બાકી રહ્યો છે ખાલી મિનિમમ 12 કિલોમીટર બગદાણા છે. રસ્તો પણ સારો છે.
કામ તો લેવું પડે ને ભાઈ. હમ ચંદન કો મેં કઈ ભાઈ ને હું વિડીયો ઉતારમાં તો હમ અરે સીધી નિશાળમાં ઘણવા બિહાર દઉં. બાળ મંદિર કોણ કરાવે? જોઈ રહ્યા છો મિત્ર, બધાને પહોંચી ગયા છે અમે. એ તો વિડીયો એડિટિંગમાં બોલી નાખ્યું. હે